જય માતાજી મિત્રો હમણાં ભારત પાકિસ્તાનની આ બહાટી બોલે હરી આપ બધું જોતા હશો, વાંચતા હશો. પાકિસ્તાનની હાલત આપને મને બંનેને ખબર છે. એક અમારી ભાષામાં કહેવત છે કે લભે લઠબીને ને બાબો બંદૂકવાળો. એટલે મને બેઠા બેઠા કોઈ ભજનની કડીઓ, કોઈ શાયરી, મને એમ થયું કે આ અમુક ભજનની કડી છે, શાયરી છે, આ પાકિસ્તાનને લાગુ પડે. તો મેં કીધું આપને જરાક સંભળાવું, કારણ કે અત્યારે યુદ્ધનો માહોલ છે. નારાયણ સ્વામી બાપુ ગાવે એક લગભગ સતાર સાહેબનું ભજન છે, એની કડી છે કે મુझे मेरी मस्ती कहाँ लेके आई जहाँ मेरे अपने सिवा कोई नहीं. એ તો સિવા કુછ નહીં કહે છે, પણ આપણે એમ કહીએ કે મુझे मेरी मस्ती कहाँ लेके आई जहाँ मेरे अपने सिवा कोई नहीं. પછી મોદી સાહેબે આ ભારત સરકારે પાણી બંધ કર્યું, સિંધુ જળ. પછી ખાવાનો દાણો નહીં, પહેરવાના કપડાં નહીં, ગરીબ દેશ. એમાં એક શાયરી છે કોકની કે મેં કોણ હું બતાવો મુલ્ક મેરા, मैं कौन हूँ बताओ मुल्क मेरा, मेरा जिस्म ही, मैं कौन हूँ बताओ मुल्क मेरा, मेरा जिस्म ही लिबास है, मेरे अश्क क्या बुझाए, कहीं आग है कहीं प्यास है. કારણ કે પાણી બંધ કર્યો, કहीं આગ હે, એટલે અત્યારે સટાસટી જે બોલે રહી એમાં આગ જ છે. પછી મૌલાના મસૂદ અઝહરને આપણે જાણીએ છીએ કે જે એટેક થયો, ભારતે એટેક કર્યો, એમાં ઘણું બધું એને નુકસાન થયું. એટલે મૌલાના મસૂદ અઝહરને અત્યારે મનમાં કેવું હશે, લગભગ આ શાયરી એને ફિટ બેહે. જાહિદ મને રહેવા દે આ તબાહી ભર્યા ઘરમાં, મસ્જિદથી વધારે આવે છે ખુદા યાદ અહીંયા. એટલે છેલ્લે દौलते दर्द को दुनिया से छिपा कर रखना, सिंधु में बूंद भी पानी नहीं अब दिल में समंदर रखना. લગભગ આ બધો પાકિસ્તાનને લાગુ પડે. તો જય માતાજી.